જમવામાં તો જો આજે મજા આવે એવું છે. કેરીનો રસ, રોટલી અને સાસણમાં ગયા હતા ને તો ઓર્ગેનિક રસ ત્યાં મળે. એટલે ત્યાંથી આપણે ઓર્ગેનિક રસ લઈ આવ્યા છીએ. જો એક્સપ્રેશન આવે એટલે નાખું. પહોંચી ગયા જીમમાં અને સાહેબ તો હવે ચાલુ થઈ ગયા છે વજન ઉતારવા માટે કે બોડી બનાવવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અત્યારે આપણે કુદરતી સૌંદર્ય થોડુંક જોઈ લઈએ. સૂર્યનારાયણ ઉગી ગયા છે. શું છે તમારે? બાને શું કનડવાનું ચાલુ કર્યું છે? હજી નથી કર્યું. હું ને વિહાન બે ટીવી જોતા હતા અને હવે આવી ગયા છે સાહેબ. પણ બહુ રાહ જોડાવી, ક્યારની રાહ જોઈને બેઠી છું. જો તૈયાર થઈ ગયા. જય દ્વારકાધીશ મિત્રો. ચલો ફટાફટ જીમમાં જઈએ. અહીંયા ખોટો વધારે હવે ટાઈમ વેસ્ટ નથી કરવો. ઘણો કરી રાખ્યો. જીમમાં જઈને જ મળીએ. પહોંચી ગયા જીમમાં અને સાહેબ તો હવે ચાલુ થઈ ગયા છે વજન ઉતારવા માટે કે બોડી બનાવવા માટે. વજન પહેલા વેઇટ લોસ કરવાનો, પછી બોડી બનાવવાની. સરસ. જો અને હું પણ હવે ચાલુ કરી દઉં ને. હા. Few moments later. હવે એક્સરસાઇઝ તો થઈ ગઈ અને અમારા જીમ ટ્રેનર ભાઈ છે ને ઈ મોડા પડ્યા અમારથી. ક્યારેક ક્યારેક આવે. હા. આપણે એમને કેવું પડે, આવો મનુભાઈ આવો એમ. હા, એમ આપણે એનું સ્વાગત કરવાનું, ઈ અમારું સ્વાગત ન કરે. આજે તમે વેલા હતા બેન. હા હા આજે થોડા તમે જલ્દી આવી ગયા. એ વાત હા, તમે 9 વાગ્યા પછી આવો. હા, આજે એવું અમારા છે. બિઝનેસ ડે છે ને, પાછું કામ. આજે એને બેંક ને બધું ખુલી ગયું એટલે હવે એને કામ હતું એટલે વહેલા આવી ગયા. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. હવે એ વિહાન મમ્મા આવી ગયા છે હવે અને હવે જવાનું છે બાલ મંદિરે. ના નહીં, સામુ જો કેટલા દિવસથી નથી ગયો, શરદી થઈ હતી તો. હાલો રેડી થઈ જાવ. નાસ્તો કરવા બેઠા છે અને સાહેબ પછી જશે, બેંકનું કામ છે થોડુંક, અને વિહાનભાઈ જશે બાલ બાલ મંદિર. મંદિર. અને ઈ તો મારી ભેગું તો કીટા થઈ ગયો છે. કેમ કીટા થઈ ગયો? તમે બાલ મંદિર મૂકવા જવાનું કયો ને એટલે. હે આ બિલા થવાનું છે આપણે. બિલા નથી થવાનું ને. આ તો કહી દો, કીટા કહી દો. હાલો કીટા. કીટા તો કીટા હો ભાઈ. ટાટા બાય બાય, સી યુ. જય માતાજી. જય માતાજી. અત્યારે તો જો શિયાળો છે ને તો શાકભાજી એટલું સરસ આવે છે ને. પાલક છે, ટમેટા અને ધાણા તો એટલા સરસ ને મસ્તીના ધાણા આવે છે. આજે બધું શાકભાજી લીધું છે અને પાલક પનીર બનાવવું છે આજે. કાનો કેટલા ટાઈમથી કહે છે ને બા, પાલક પનીરનું શાક બનાવશું, સાંજનું રાખશું. ગયા હતા એ વિહાન, કેમ એમ બેઠો છો? જોઈ બેઠો ઈ તો જો. હા, કે મારે બસ આ રીતે જ બેસવું છે. ઊંધી સવારી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમ. ઉલ્ટા ચશ્મા થતું હે. ઉલટો વિહાન. બાય. આવી ગયો તોફાની. હવે તોફાન ચાલુ એના પહોંચી ગયો છે. મારે તે હવે રોટલી બાકી છે, રસોઈ થઈ ગઈ છે અને બને થયું થોડોક ટાઈમ છે તો કટિંગ કરી લો બ્લાઉઝનું. જમવામાં તો જો આજે મજા આવે એવું છે. રસ ને કેરીનો રોટલી ને રસ, કા. રોટલી હમણાં અને આલુ. સાસણમાં ગયા હતા ને તો ઓર્ગેનિક રસ ત્યાં મળે. હા, ત્યાંથી લીધો એટલે હતો. ત્યાંથી આપણે ઓર્ગેનિક રસ લઈ આવ્યા છીએ. ઓર્ગેનિક ગોળ, ઓર્ગેનિક રસ, શેરડીનો રસ ને બધું બહુ સરસ ત્યાં બધું હતું. વિહાન તો જો રસ ની સામે જ જોઈને બેઠો છે ક્યારનો, કે ક્યારે મને રસ ખાવા મળે. ક્યાં વિહાન? રસ ખાવો છે ને આજે? હે જો એની નજર જો અહીંયા જ છે હો. પણ જો એને મેં એમ કીધું ને આ કેરીનો રસ ફ્રીજમાં જ કાઢી લેજો એટલે તરત જ ભાઈનું ધ્યાન હતું, મમ્મી કેરીનો રસ બનાવ્યો છે ઈ કે. જો વિહાન આમ જો જો અહીંયા જો સમોસા છે, ખમણ છે, ઈદડા ને શું વાત છે. આજે તો જમાવટ છે. હા, જમાવટ છે આજે. ચલો હવે તો ફ્રેન્ડ ચાલો બધા તમે પણ કેરીનો રસ ખાવા માટે. સીઝન વગરનો છે પણ ઓર્ગેનિક છે, મજા તો આવશે જ. તમે ચાખ્યો, બહુ સરસ હતો. જમી લઈએ હવે ફટાફટ. તે નથી ચાખ્યો, એને ચાખ્યો જ નથી. તાર ચાખોસ ને, હાલો ખવડાવવાનો જ તને.
આજે તમે આવ્યા એ પહેલા અમે મેનબાઈ પ્લાન શું કર્યો ખબર તમને? શું? આખા રીંગણાનું શાક અને રોટલા બનાવવાના હતા, પણ તમે તો ઈદડા ને ખમણ ને ઘણું બધું બધું લઈ આવ્યા એટલે પછી પ્લાન આખો બદલાઈ ગયો. ભાઈ જો ઈ તો કહું બધું ચેન્જ થઈ ગયું. ચાલુ જો એને ઈ કે મૂછ બની ગઈ, મૂછ બની ગઈ બેન તને? મૂછ હે વાટકામાં તો રસનું ભેગું નહોતું થતું, તપેલી જ લીધી જો કે બધું ઝાપટી જ જવું. એટલે પછી તપેલીમાં વધવાનું છે ને, ચોટેલો હોય અમારી લેડીઝ ને ખાવાનું હોય. ક્રિકેટ રમવાનું છે ને? હા હો, ક્રિકેટ રમવા. ચલો બધા જો તૈયાર તો થઈ જ ગયા છે. આ ફ્રેન્ડ બધા કાર્તિકના આવી ગયા છે એટલે હવે મેડમ અમારે તૈયાર થઈ ગયા છે. હવે રસ ને રોટલી ને ખમણ ને કેટલું ખાધું છે એ નક્કી નહીં. પચાવવું તો પડે. હા હવે પચાવવું તો પડશે જ થોડું. આજે એકચ્યુઅલી બનાવવાનું તો કંઈક અલગ અને બની ગયું કંઈક અલગ. જો તૈયાર થઈ ગયા બધા. હવે ઘણા સમયથી ક્રિકેટ નથી એમાં, હા. બહુ લાંબો સમય થઈ ગયો. તમે તો પેલા ક્રિકેટ રમતા હતા તો તમને તો ફાવતું છે, મને ફાવે જ છે. કાના જોશું પેલો હમણાં. મારો હાલો ટીમ પાડ્યા. ચલો હમણાં જોઈએ કેવું રમે છે એમ. કાનો કે પોપટ નો થઈ જાય. ધીમે ધીમે ફાસ્ટ બોલર નહીં, વાઇડ. ટ્રાયલ બોલ કહેવાય, ટ્રાયલ હા, ટ્રાયલ બોલ કહેવાય, ટ્રાયલ ટ્રાયલ કહેવાય એમ. તો આઉટ નથી થઈ જાય. જો ફરીથી હો એકવાર તો આઉટ થઈ ગયા મેડમ. હા બચી ગયા, બચી ગયા. એટલો ફાસ્ટ ન આવવા દેતો. ધીમે નહીં. જો ફરીથી જો. અરે વાહ 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 વાહ, બાઉન્ડ્રી 4. હવે બોલર બદલો, બોલર બદલો, પછી આ બોલ્ડ કરી દો અમને. હા બોલિંગ કરો ભાઈ, મિથિલ હવે બોલિંગ કરે છે, જોઈએ હવે. ઓ બચી ગયા. 6 મારી દીધી. હવે મેડમ તો પણ જોરદાર છો, પણ તમે તો ક્રિકેટર છો મોટા. હવે મારે બોલિંગ કરવાની છે. હવે જો છું કેમ તમે બાઉન્ડરી મારો છો. એ પોપટ વાળા. વિહાનની બેટિંગ આવી છે, પણ ઈ એની મનમાની કરાવશે. ચલો ચલો બેટિંગ કરો ફટાફટ. હા ચલો ધીમે હો, ધીમે. આય વાહ 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 વાહ. હવે જો બેટિંગ આવી ગઈ છે, બેટિંગ કરવાનું છે જબરદસ્ત. ચાલો બાઉન્ડ્રી. હવે હું બોલિંગ લઉં છું અને આઉટ કરીને જ રહીશ. હવે આઉટ ના થાવું, જુઓ તમે ન થઈ જાઓ. ક્રિકેટ રમી લીધું ને થાકી ગયા ને વિહાનભાઈ થાકી ગયા. કેમ તોફાન કરે વધારે, રમે થકવાડી દે. હા રમે નહીં એનથી જાજો તો તોફાન હા કરે. થકવાડી દે કેમ. હા કે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો પણ સમય આવી ગયો છે, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ જરૂર કરો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે. બે બતાવે જો. નવા વ્લોગમાં ફરી મળીશું. જય દ્વારકાધીશ. બાય.